અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે। ત્યારે આજે પાલનપુર ખાતે સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। અમદાવાદના મણિનગરમાં 7th ડે સ્કૂલ આવેલી છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતાણીની ઘાતકી હત્યા થઈ હતી। ત્યારે આ હત્યાને વખોડી કાઢતા પાલનપુર સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં શાળા કોલેજોમાં બનતી ગુનાખોરીની ઘટનાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ હતી। આ હત્યાના ગુનાના આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। તારીખ 20/8/2025ના રોજ અમદાવાદની 7th ડે શાળામાં એક ગોઝારી ઘટના બની, જેમાં એક સિંધી સમાજના બાળકને કરપીણ હત્યા કરવામાં આવી। અમારા આખાય ભારતના સિંધી સમાજની લાગણી છે કે આવા અનિષ્ટો સામે એમને સજા થાય, અને અમારી માગણી છે કે જે કોઈ એમાં જવાબદાર હોય, પછી એ શાળા હોય કે મારનાર વ્યક્તિ હોય, એ બધાને યોગ્ય સજા મળે અને એના પરિવારને ન્યાય મળે, એ અમારી માગણી અને લાગણી છે। સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે। સ્વર્ગસ્થ નયન સંતાનીને, એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ અભ્યર્થના। જય ઝૂલેલાલ। અમદાવાદ 7th ડે સ્કૂલમાં જે આપણે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે। એ આપણા સિંધી સમાજનો જે બાળક છે એને અમને એટલું દુઃખ થાય છે કે એ જેનો બાળક ગયું હશે એ માને જ ખબર પડશે કે શું છે। અમારી એ વિનંતી છે કે સિંધી સમાજ બધાની વિનંતી છે કે એ બાળકને જે મુસલમાન જે એવું કામ કર્યું છે એને સખતથી સખત સજા આપે, તાકી કોઈ બીજો એવું કામ ના કરી શકે। અને અમારી એ બી વિનંતી છે કે મોમેડનોની સ્કૂલો અલગ કરવી જોઈએ અને હિન્દુઓની સ્કૂલ અલગ કરવી જોઈએ। ના તો એ તો મોમેડન બાળક આજે એક બાળક એવું કર્યું છે, દેખીને બીજા બી બાળક એવું કરી શકે, પણ એવું એને એવી કડક સજા આપો તાકી બીજો બાળક એવું કામ જ ના કરી શકે, અને એ કરે ના તો બી એના હાથ એમ કાપે। એવી સરકારને વિનંતી છે કે એને કડકથી કડક સજા આપો। એ અમારા સિંધી સમાજને બહુ, અને નૈનને પરિવારોને દુઃખદ જે હે એ શક્તિ આપે ભગવાન, એમને અમારી તરફથી શ્રદ્ધાંજલિ છે।